સુરતની કિરણ હોસ્પિટલમાં એક જ બ્રેન ડેડ વ્યક્તિના અંગો એક દિવસે એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા। કિરણ હોસ્પિટલ દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। દેશના ઓર્ગન ફ્લોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે। અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફ્લોર લોકોને નવું જીવન મળે છે। 23 એપ્રિલના રોજ સુરતના 51 વર્ષીય બ્રેન્ડેડ પન્નાબેનના અંગોની દાન થકી 7 લોકોને નવું જીવન મળ્યું છે, જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલા અને 57 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું, હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષની મહિલામાં કરવામાં આવ્યું, આંખનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની 40 વર્ષીય મહિલામાં અને 62 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું। દેશમાં પ્રથમ વખત એક બ્રેન્ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે। કિરણ હોસ્પિટલમાં 7 પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિભાગો કાર્યરત હોવાથી કિરણ હોસ્પિટલમાં એક જ દિવસે એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યા છે। દેશમાં પ્રથમ વખત કોઈ એક હોસ્પિટલમાં એક બ્રેન્ડેડ દર્દીના 7 ઓર્ગનનું 7 વ્યક્તિને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા છે। એ આ કિરણ હોસ્પિટલમાં પહેલું બન્યું છે, એટલે કિરણ હોસ્પિટલના ડૉક્ટર ટીમને હું અભિનંદન આપું છું। કિરણ હોસ્પિટલ એના માટે સક્ષમ છે। કિરણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ 300 ડૉક્ટરો, 2700 લોકોનો સ્ટાફ, 45 વિભાગો, 400 કરોડના સાધનો, 28 ઓપરેશન થિયેટરો, આ ગુજરાતની નંબર 1 900 બેડની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની આ હોસ્પિટલ છે। અને જે ઉદ્દેશ હતો, ઉદ્દેશ સિદ્ધ થઈ રહ્યો છે કે સુરતના લોકોને મેટ્રો સિટી કે અન્ય ન જવું પડે। આજે કિરણ હોસ્પિટલમાં આખા દેશના અને વિદેશના પણ દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે। અને આજે આપણે એક સાથે એક હોસ્પિટલમાં એક જ દિવસે 7 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી અને સુરતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે। એના માટે હું ફરીને ડૉક્ટર ટીમને, આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સર, જેના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે તેની પરિસ્થિતિ કેવી હતી અને હમણાં કેવી છે? બધા જ દર્દીઓની પરિસ્થિતિ ખૂબ સારી છે। કોઈ પણ દર્દી જે છે એને કોઈ પ્રકારની મુશ્કેલી નથી। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।